નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝના યજમાન પદે સંયુક્ત આવતીકાલથી T20 વર્લ્ડ કપનો થશે પ્રારંભ। આ વખતે 20 ટીમો વચ્ચે થશે મુકાબલા। મહાનગરપાલિકાની ચૂંટણી દિવાળી પછી યોજાય તેવી સંભાવના। 1 જુલાઈથી આવી શકે છે વહીવટદાર શાસન। રાજકોટના અગ્નિકાંડના તણખા હજુ પણ જૂનાગઢને દજાડી રહ્યા છે। 33 ટ્યુશન ક્લાસીસોને સીલ મારતું મહાનગરપાલિકા। અને સકરબાગમાં સિંહના પાંજરામાં સફાઈ કરવા ગયેલ કર્મચારી ઉપર સિંહે કર્યો હુમલો, ઘાયલ કર્મીને સિવિલમાં ખસેડાયો। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। હવે જોઈએ સમાચાર વિગતવાર। આઈપીએલ ક્રિકેટ ફીવર પૂર્ણ થયો છે ત્યારે આવતીકાલથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝના સંયુક્ત યજમાન પદે T20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે, જેને કારણે ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે। આ વખતે નવા ફોર્મેટમાં 20 ટીમો આ મુકાબલામાં ભાગ લઈ રહી છે, જેમાં અમેરિકાની ટીમનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત ઘણી બધી ટીમ એવી છે કે જેમાં ગુજરાતી ખેલાડીઓ ક્રિકેટ રમી રહ્યા છે। ભારતની વાત કરીએ તો ભારત એમનો પ્રથમ મેચ 5મી જૂનના રોજ આયર્લેન્ડ સામે રમશે, જ્યારે સૌ કોઈ વિશ્વની નજર છે એ મેચ 9મી જૂને મુકાબલો થશે, જે અમેરિકાના ન્યૂયોર્કના સ્ટેડિયમ ખાતે ભારત પાકિસ્તાન વચ્ચે ટક્કરથી થશે। આમ આવતીકાલથી અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝના યજમાન પદે T20 મેચ વર્લ્ડ કપ શરૂ થનાર છે। પ્રથમ તબક્કો અમેરિકામાં રમાશે, જ્યારે બીજા તબક્કામાં વેસ્ટ ઇન્ડિઝમાં મહત્વની મેચોના મુકાબલા રમાશે। સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી હવે દિવાળી પછી યોજાય તેવી સંભાવના દેખાઈ રહી છે। લોકસભાની ચૂંટણીને કારણે ચૂંટણી પંચ પણ છેલ્લા 6 મહિનાથી કાર્યરત હતું। લોકસભાની ચૂંટણી તો હવે પૂર્ણ થઈ છે, પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી ચોમાસામાં ન યોજવા માટે જૂનાગઢના એક વરિષ્ઠ વકીલે રાજ્ય સરકાર અને ચૂંટણી પંચને અપીલ કરી હતી। આધારભૂત સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર આ વકીલની અરજી ઉપર ચૂંટણી પંચે ગંભીરતાપૂર્વક ધ્યાન આપ્યું છે અને ચોમાસામાં ચૂંટણી નહીં યોજવામાં આવે તેવા નિર્દેશો પ્રાપ્ત થયા છે। અને જો આ બાબત સાચી પડશે તો હવે દિવાળી પછી મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે, જેને કારણે 1 જુલાઈથી મહાનગરમાં વહીવટદારનું શાસન આવશે। બીજી તરફ શહેરીજનોમાં ગણગણાટ છે કે મહાનગરમાં છેલ્લા 5 વર્ષથી વહીવટદારનું જ શાસન છે, હવે મ્યુનિસિપલ કમિશનર વહીવટદારની ભૂમિકા સુપેરે નિભાવશે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે વધુ 33 જેટલા ટ્યુશન ક્લાસીસ સીલ મારવામાં આવ્યા। ગત શનિવારે રાજકોટમાં અગ્નિકાંડ બન્યો હતો। આજે 1 અઠવાડિયું વીતી ગયું છે, આમ છતાં અગ્નિકાંડના તણખા જૂનાગઢને પણ દજાડી રહ્યા છે। રોજે રોજ હોસ્પિટલ, શોરૂમ, મોલ, સિનેમાઘર અને ટ્યુશન ક્લાસીસ ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે। ગઈકાલે મહાનગરપાલિકાની બાંધકામ શાખાએ BU પરમિશન ન હોવાને કારણે 33 ટ્યુશન ક્લાસીસને સીલ કર્યા હતા। આ ટ્યુશન ક્લાસીસમાં ફાયર NOCનો મુદ્દો કેન્દ્ર સ્થાને ન રહ્યો, પરંતુ BU સર્ટિફિકેટ ધરાવતા નથી, આવા કારણસર ટ્યુશન ક્લાસીસ સીલ કરવામાં આવ્યા છે। ત્યારે મહાનગરપાલિકાની આ બેધારી નીતિ અંગે પણ ગણગણાટ શરૂ થયો છે। જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિકો સવાલ પૂછી રહ્યા છે મહાનગરપાલિકાના બિપિનભાઈ ગામિતને કે જો BU સર્ટિફિકેટ ન હોય તો આખું કોમ્પ્લેક્સ સીલ થવું જોઈએ, શા માટે કોઈ ચોક્કસ ટ્યુશન ક્લાસીસને ટાર્ગેટ બનાવવામાં આવે છે? કારણ કે BU સર્ટિફિકેટ કોઈ એક ઓફિસનું ન હોય, આખા કોમ્પ્લેક્સનું હોય, આખા બિલ્ડિંગનું હોય। અને જો એ બિલ્ડિંગનું BU સર્ટિફિકેટ હાજર ન હોય અને તમારે સીલ મારવાનું હોય તો આખા બિલ્ડિંગને સીલ મારવું જોઈએ, જેમ કે ફાયર NOC વગર તમામ કોમર્શિયલ બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યા છે, પરંતુ ચોક્કસ ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવ્યા છે, જે સીધું કરે છે, સ્પષ્ટ કરે છે કે કોઈ રાજકીય દબાણને કારણે કાં તો બિલ્ડિંગ સીલ નથી થતા અથવા તો એ જ કોમ્પ્લેક્સની બીજી દુકાન કે બીજી ઓફિસો સીલ કરવામાં નથી આવતી। ચોક્કસ ટાર્ગેટ સાથે ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવ્યા છે, જેને કારણે ટ્યુશન ક્લાસીસના સંચાલકો સહિત શિક્ષણ જગતમાં રોષ જોવા મળી રહ્યો છે। સમાચારમાં આગળ વધીએ તો જૂનાગઢ સહિત સમગ્ર ગુજરાતમાં બોર્ડ પરીક્ષાની પૂરક તારીખ જાહેર કરવામાં આવી છે। ધોરણ 10 અને 12માં
નાપાસ થયેલ વિદ્યાર્થીઓને એક તક બોર્ડ દ્વારા આપવામાં આવે છે, જેના ભાગરૂપે આગામી 24મી જૂનથી 6 જુલાઈ સુધી બોર્ડની પૂરક પરીક્ષા યોજાશે. ધોરણ 10 અને 12ના મળી કુલ 2,26,000 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. અત્યાર સુધી એક વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની છૂટ હતી. હવે નવા નિયમ અનુસાર ગમે તેટલા વિષયમાં નાપાસ થયા હોય વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે. 4 જૂનથી 24મી જૂનથી આ પૂરક પરીક્ષાનો પ્રારંભ થનાર છે, પરંતુ 26, 27, 28 જૂન શાળા પ્રવેશોત્સવને કારણે પરીક્ષા ઉપર પરીક્ષા લેવામાં નહીં આવે. દર્શક મિત્રો, જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. 17મી લોકસભાની ચૂંટણીનું છેલ્લા તબક્કાનું મતદાન આજે યોજાયું હતું. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાયેલ મતદાનમાં પણ પાછલા મતદાનની જેમ જ લગભગ 60 થી 62% મતદાન થયું હોય તેવો વર્તારો કાઢવામાં આવ્યો છે. આ મતદાનમાં વારાણસી બેઠક ઉપરથી PM મોદી ચૂંટણી લડી રહ્યા છે, જેથી આ બેઠક ઉપર કેટલું મતદાન થયું એ જાણવા માટે સૌ કોઈ દેશવાસીઓની મીટ રહેશે. બીજી તરફ મતદાન પૂર્ણ થયા પછી ચૂંટણી પંચની ગાઈડલાઈન પ્રમાણે અલગ અલગ એક્ઝિટ પોલ પણ શરૂ થયા છે. મોટાભાગના એક્ઝિટ પોલમાં મોદી ત્રીજી વાર સરકાર બનાવશે તેવું તારણ બહાર આવ્યું છે, પરંતુ ક્યારેય મતદારોને કરી શકાયા નથી, જેથી સાચી ખબર તો 4 જૂને જ બહાર આવશે. જૂનાગઢમાં દોલતપરા વિસ્તારમાં દર શુક્રવારે એક બજાર ભરાતી હતી, જેને શુક્રવારી નામ આપવામાં આવ્યું છે, પરંતુ પાછલા કેટલાક સમયથી આ શુક્રવારીને કારણે ટ્રાફિક અડચણ અને છેલ્લા શુક્રવારે કેટલીક માથાકૂટ થઈ હોવાને કારણે સ્થાનિક નગરસેવકોએ શુક્રવારી બજાર બંધ કરાવવા મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી, જેને સફળતા મળી છે અને મ્યુનિસિપલ કમિશનરે દોલતપરામાં ભરાતી આ શુક્રવારી બજાર હવે પછી નહીં ભરવા આદેશ કર્યા છે. દોલતપરા વોર્ડ નંબર 1ના નગરસેવક અશોકભાઈ ચાવડા અને નટુભાઈ પટોલિયાએ આજે મેયરને મળીને પણ આ બાબતની જાણકારી આપી હતી. દોલતપરા વિસ્તારમાં ટ્રાફિક નિયમન થાય અને સૂર્ય શાંતિ જળવાય તે માટે આ બજાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. મારું નામ અશોક ચાવડા છે. વોર્ડ નંબર 1નો કોર્પોરેટર છું અને મારી સાથે મારા સાથી કોર્પોરેટર નિલેશભાઈ, નટુભાઈ, ખીમભાઈ અમે 4 મળીને આજે શુક્રવારી બંધ કરાવેલ છે. અગાઉ પણ અમે રજૂઆત કરેલ, જ્યારે 2014થી સતત અમે 3 વર્ષથી તો સતત રજૂઆત કરી છે ટ્રાફિકનો હિસાબે, અને સ્કૂલ છે અને એ લોકો આવી અને અવર્તન કરે છે અમારા કોર્પોરેટર સાથે. એટલે વહેલી તકે આ બંધ થાય ને આજ તો અમે પૂરેપૂરું બંધ જ કરાવી દીધું, પણ અમે દબાણ શાખાને રજૂઆત કરેલ હતી, તે પણ આવી ગયેલ છે. એટલે વહેલી તકે બંધ થઈ જાય અને અહીંયા કાયમી માટે શુક્રવારે ન થાય એવી અપેક્ષા છે અમારી. જુનાગઢ મહાનગર વોર્ડ નંબર 1ના કોર્પોરેટર શ્રી નટુભાઈ પટોડિયા. ગત શુક્રવારે જે અમારે ત્યાં શુક્રવારી ભરાય છે, અવારનવાર અણબનાવ બને છે અને ટ્રાફિક સમસ્યા બહુ થાય છે. એનું કારણ છે અહીંયા ગટર, ભૂગર્ભ ગટર, રોડ રસ્તાના કામ ચાલુ છે. શુક્રવારે જે માથાકૂટ થઈ હતી એના અનુસંધાને અમે કમિશનરશ્રીને લેખિતમાં રજૂઆત, મેયરશ્રીને લેખિતમાં રજૂઆત, દબાણ શાખામાં રજૂઆત કરેલ અને આજ રોજ ફરી શુક્રવારી ભરાઈ ગયેલ હતી, તો અમે 4 કોર્પોરેટર સાથે રહી અને અમારી ટીમ સાથે રહી અને શુક્રવારી બંધ કરાવેલ છે. જી, દોલતપરામાં જે શુક્રવારી બજાર ભરાઈ રહી હતી તે આજે બંધ કરેલી છે, કારણ કે ત્યાંના રહીશો અને સ્થાનિક લોકોનું આવેદન જે કમિશનરે અને મારી પાસે આપી હતા અને જે ટ્રાફિકની સમસ્યા હતી તેના લીધે આજે બંધ કરવામાં આવી છે. પરંતુ આગામી દિવસોમાં આજે નાના વેપારીઓ છે તે વેપાર ધંધો કરતા હોય છે અને પોતાનું રોજગાર ચલાવતા હોય છે, તો એમના માટે કોઈ એવી વૈકલ્પિક જગ્યા મળી જાય એટલે ફરીવાર આ શુક્રવારી બજાર કોઈ પણ સારી જગ્યાએ ચાલુ કરવામાં આવશે, તેથી એના ધંધા રોજગાર પણ બંધ ના રહે, તેમના પણ જે રોજગારી છે તે ચાલુ રહે. એટલે જે લોકોની માંગણીના હિસાબે આ બંધ કરેલી છે અને ફરીવાર પાછી ગમે ત્યાં જગ્યા મળે એટલે ચાલુ કરવામાં આવશે. શહેરના જોશીપુરા વિસ્તારમાં આવેલ ગોપાલવાડી 3 ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે. તારીખ 26મી મેથી શરૂ થયેલ આ સપ્તાહમાં વિવિધ પ્રસંગોની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. કથાકારે શ્રી વ્યાસપીઠ ઉપરથી સંગીતમય શૈલીમાં પોતાના સાજિંદાઓ સાથે અલગ અલગ ધૂનની પણ રમઝટ બોલાવી હતી, જેને કારણે મહિલા ભાવિકોનો ઉત્સાહ આ સપ્તાહમાં વિશેષ જોવા મળતો હતો. સપ્તાહ દરમિયાન આવનાર તમામ ભાવિકો માટે સતત ચા પાણીની વ્યવસ્થાને પ્રસાદ સહિતની વ્યવસ્થાનું પણ આયોજન થયું હતું. વામન અવતારનું ભાવુક નિરૂપણ કરતા વ્યાસપીઠ ઉપરથી કથાકારે જ્યારે આ પ્રસંગ વર્ણવ્યો ત્યારે ભાઈ બહેનોએ
હર્ષોલ્લાસ સાથે વામન અવતારની ઉજવણી કરી હતી ને એ રીતે વ્યાસપીઠને પણ સન્માન આપ્યું હતું. હું કિશોરભાઈ સાવલિયા, ગોપાલવાડી 3 જોશીપરા આયોજિત ભાગવત સપ્તાહનું અમે આયોજન કર્યું છે. 26 તારીખના રોજ પ્રારંભ થયો છે અને આજે 5મો દિવસ હોય અને બોડી સંખ્યામાં લોકો આ કથાનું રસપાન કરી રહ્યા છે અને આ કથાની અંદર હજુ પણ લોકો સંખ્યા રોજથી રોજ વધે એવી અમે આશા રાખીએ છીએ અને આજે વામન અવતારનો પ્રસંગ શાસ્ત્રીજી દ્વારા લોકોને રસપાન કરાવે છે અને લોકોને અમે આજરોજ પ્રસાદી રૂપે શરબત, ચા એવું પણ વિતરણ કરીએ છીએ અને અમારા સ્વયંસેવકો કાયમી માટે આમાં કાર્યરત છે. દૈત્યો અને દેવતાઓ સાથે મળી કહ્યું, ચાલો હવે આપણે મેરુ પર્વતને મૂળમાંથી ઉચકવા. બધા દૈત્યો અને દેવતાઓ હર હર મહાદેવ, જય ગોવર્ધન ધર બોલી અને મહેન્દ્રાચલને ઉપાડ્યો, ઊંચકી અને પધરાવ્યો સમુદ્રમાં. પણ આ કાંઈ પ્લાસ્ટિકનો દડો થોડો હતો કે તરે ભાઈ, આ તો ભયંકર વજ્ર જેવો બનેલો મેરુ પર્વત માંડ્યો તળીએ જવા માટે. શ્રી હરિની પાસે દેવતાઓ ગયા, પ્રભુ આ જો મેરુ પર્વત જો એકવાર ડૂબી જશે ને તો સમુદ્રના તળિયેથી પાછો લઈ આવવો બહુ અઘરો થશે. પ્રભુ કહે, ચિંતા ન કરો, હું હમણાં જ કશ્યપ નારાયણનું રૂપ ધારણ કરું. કશ્યપ રૂપ એટલે કાચબાનું રૂપ પ્રભુએ ધારણ કર્યું અને કશ્યપ રૂપે પ્રભુ પધાર્યા. આ પણ 24 અવતારમાંનો એક અવતાર છે પ્રભુનો. બોલીએ કશ્યપ નારાયણ ભગવાન કી જય. સગરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગઈકાલે પાંજરામાં એક સિંહે વનકર્મી ઉપર હુમલો કરતા વનકર્મીને લોહીલુહાણ હાલતમાં જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવેલ છે. મળતી વિગત અનુસાર છેલ્લા 10 વર્ષથી સિંહ વાઘના પાંજરાની સફાઈ કરનાર કર્મચારી ધીરુભાઈ હુંડિયા ગઈકાલે સવારે સિંહના પાંજરાની સફાઈ કરીને બહાર નીકળ્યા હતા, પરંતુ દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા હતા, જેને કારણે પાછળથી સિંહે આવીને આ વનકર્મી ઉપર હુમલો કર્યો હતો, જેને કારણે ગરદનના ભાગે સિંહના નહોર વાગ્યા હતા. ઉપરાંત હાથ, પગ અને કમરના ભાગે પણ સિંહે નહોર અને બચકા ભર્યા હતા. બાજુના પાંજરામાંથી વનકર્મીએ હાકલા પડકારા કરતા સિંહ ફરીથી પાંજરામાં ચાલ્યો ગયો હતો, પરંતુ એ પહેલા ધીરુભાઈ લોહી લુહાણ થઈ ગયા હતા. જૂનાગઢમાં ગઈકાલે એક અપહરણની ઘટનાએ ચકચાર મચાવી છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાએ જૂનાગઢના NSUIના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરીને મૂઢમાર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જૂનાગઢના દલિત સમાજના અગ્રણી રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકી ગઈકાલે દાતા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાના 11 સાગરીતો કારમાં ધસી આવ્યા હતા અને તું NSUIના પ્રમુખ પદેથી રાજીનામું આપી દે આવી ધાક ધમકી આપીને તેને કારમાં ઉઠાવી ગયા હતા. સિવિલ હોસ્પિટલના બિછાનેથી સંજય સોલંકીએ જણાવ્યું કે ગોંડલમાં અવાવરૂ જગ્યાએ જઈ અને એમને મૂઢ માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરીથી એને છોડી મૂકવામાં આવ્યો હતો. દરમિયાન રાજુ સોલંકીએ પણ ગણેશ જાડેજાના 11 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મારું નામ સંજય રાજુભાઈ સોલંકી. રાતના 2:47 છે. હું મારી ગાડી લઈને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે 2 મોટી 4 વ્હીલ વાળા લોકોએ ગાડી આડી રાખી રિવર્સ મારીને મને ગાડીમાંથી પછાડીને કડિયાવાડ પાસે ત્યાં મને ફૂલ માર મારેલો. પછી ત્યાંથી મને ગાડીમાં બેસાડ્યો અને ગાડીમાં બી એટલો માર માર્યો કે ડાયરેક્ટ મને ગોંડલ બાજુ લઈ ગયા. ગોંડલ બાજુ લઈ જઈને ત્યાં ગણેશભાઈ ગોંડલ કરીને આવ્યા અને ત્યાં આવીને વાડી બાજુ લઈ ગયા અને બહુ માર્યો મને. ત્યાં બહુ એટલે બહુ માર્યો. અંધારી જગ્યા હતી, ત્યાંથી મને ગાડીમાં બેહાડીને ત્યાં તેના ઘર બાજુ ઓફિસ રૂમ હતો એ બાજુ લઈ ગયા. ત્યાં લઈ જઈને મને નગ્ન કરવામાં આવ્યો. કપડાં મારા ઉતારીને મારા વિડીયો બનાવવામાં આવ્યો, ધમકી આપી કે વિડીયો વાયરલ કરી દેવું.
અને ત્યાં પણ બહુ એટલે બહુ માર્યો. 4-5 લોકો પાસે ત્યાં બંદૂક હતી, બંદૂક બી મારા સામે રાખી હતી કે અમે કે એ વસ્તુ તું બોલ વિડીયોમાં, અને બધાની માફી માંગતું, અને મને મારીને માફી મંગાવડાવી. અને પછી હું મારા છોકરાને જમવા ગયા હતા. હું મારો છોકરો અમે કાઢવામાં આવતા હતા. મારો છોકરો મારી ગાડીમાં સૂઈ ગયો. પાછળથી ગાડી આવી, બ્રેક લગાવીને જોરથી, તો અવાજ એવો મારો છોકરો ઉઠી ગયો ફરકીને. મેં જરા કીધું કે ભાઈ જરાક જોઈને ચલાવો, તો એ મારી યાર બાંધવા નીચે ઉતરતા હતા. એટલે મેં કીધું કે ભાઈ છોકરો ભેગો છે, હું કહું બાંધવું નથી, તો કે છોકરાને મૂકી દે. હું મારા છોકરાને મૂકવા ગયો ને મારી પાછળ આગળ આવ્યા. ત્યાં મારા છોકરાને મૂકીને હું એમના પાસે ગયો ને, તો ત્યારે થોડીક બોલાચાલી થઈ. પછી મારા પપ્પા આવી ગયા અને બધા લોકોને સમજાવીને જવા દીધા. કાલે સાંજે 3 વાગે મારા છોકરાનું જુનાગઢ દાતા રોડ વિસ્તારમાંથી ગોંડલના ધારાસભ્ય ગીતાબેન અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણેશ અને એના માણસો 3 4 વ્હીલ લઈ અને અપહરણ કરી ગયેલ, અને એના ગણેશ ગઢમાં જઈ અને મારા છોકરાને નગ્ન અવસ્થામાં મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને એને મારીને પાછો જુનાગઢ ભેસાણ ચોકડી ઉતારી દીધેલ છે. અને અમારે જુનાગઢના પોલીસને મેં જાણ કરેલી, તેને સીધી ફૂટેજ કાઢેલા અને સીધી ફૂટેજ પણ અમે આપેલા છે. ગઈકાલે રાત્રિના સમયે એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રદીપ ટોકીસ પાસે ફરિયાદી સંજય રાજુભાઈ સોલંકી પોતાને 2 વ્હીલર લઈને જઈ રહેલ હોય એવા સમયે આરોપીઓમાં ગણેશ જાડેજા અને અન્ય 10 લોકોએ છે પોતાની 4 વ્હીલર સાથે જઈ રહેલા. તે સમયે ટક્કર લાગતા તેમાંથી બોલાચાલી થયેલી. આ બાબતનું બંદૂક રાખેલીના આરોપીઓએ રાત્રિના 3 વાગે આજે આ ગુનાનો ફરિયાદી છે તેમને જુનાગઢથી અપહરણ કરી જઈ અને ગોંડલ કોઈ અજ્ઞાત જગ્યાએ લઈ ગયેલા. ત્યારબાદ તેને ત્યાં મારેલો, જાનથી મારી નાખવાની ધમકી આપેલી. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 307, રાયોટિંગ 365, આ ઉપરાંત એટ્રોસિટી એક્ટ મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ ગુનાની તપાસ એટ્રોસિટી સેલના ડીવાયએસપી શ્રી ઝાલા સાહેબ નાઓ કરી રહેલ છે. આ ઉપરાંત જુનાગઢ જિલ્લાના એલસીબી, એસઓજી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવેલી છે, જે આરોપીઓના રાઉન્ડ અપ કરવા માટેની હાલ કાર્યવાહી શરૂ છે. ફરિયાદીના જણાવ્યા મુજબ છે આરોપીઓએ એને પિસ્તોલ જેવા હથિયારો બતાવેલા અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી અને એની સિવાય એમાંથી રાજીનામું આપવાની હકીકત જણાવેલી. આ બાબતે આરોપીઓ વિરુદ્ધ અન્ય કોઈ ગુનાઓ છે કે કેમ તે બાબતે હાલ તપાસ શરૂ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝના યજમાન પદે સંયુક્ત આવતીકાલથી T20 વર્લ્ડ કપનો થશે પ્રારંભ. આ વખતે 20 ટીમો વચ્ચે થશે મુકાબલા. મહાનગરપાલિકાની ચૂંટણી દિવાળી પછી યોજાય તેવી સંભાવના. 1 જુલાઈથી આવી શકે છે વહીવટદાર શાસન. રાજકોટના અગ્નિકાંડના તણખા હજુ પણ જૂનાગઢને દજાડી રહ્યા છે. 33 ટ્યુશન ક્લાસીસોને સીલ મારતું મહાનગરપાલિકા. અને સકરબાગમાં સિંહના પાંજરામાં સફાઈ કરવા ગયેલ કર્મચારી ઉપર સિંહે કર્યો હુમલો. ઘાયલ કર્મીને સિવિલમાં ખસેડાયો. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. આવતીકાલે રવિવારની રજા રહેશે, પરંતુ T20 વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે, જેને કારણે આપ સર્વે દર્શકોમાં પણ ઉત્સાહ યથાવત રહેશે. ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.